હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા કિચનમાં. બસ જો બપોરનો સમય છે, ફ્રી હતી તો મને થયું ચલો કંઈક બનાવી નાખીએ. તો માંડવીના બી જોયા ને તો થયું કે નવા નવા તાજા માંડવીના બી મમ્મીએ ફોલીને રાખેલા છે, તો હું કહ્યું ખારી શીંગ બનાવીએ. તો અમે છે ને આ રીતે ખારી શીંગ માટેના બી જે આપણે સ્ટોર કરીએ ને વરસ આખાના માંડવીના બી એ આ રીતે શીશામાં સ્ટોર કરીએ કે જેનાથી છે ને સરસ એમ આખું વરસ એવા ને એવા રહેશે. તો આ રીતે તમે જોઈ શકો છો કે મેં બી કાઢી લીધેલા છે શીશામાંથી અને પાછો એકદમ ટાઈટ કરીને રાખી દેવાનો શીશો કે જેથી વરસ આખું એમ જ રહેશે. હવે એક તપેલામાં પાણી ગરમ થવા માટે મૂકી દીધેલું છે, એમાં આપણે નમક ઉમેરી દઈશું. અહીંયા નમકનું પ્રમાણ થોડુંક એક વધારે રહેશે, એટલે મેં અહીંયા 4 થી 5 ચમચી જેટલું નમક ઉમેરી દીધેલું છે. જોઈ શકો છો આ રીતે તમે તમારા અંદાજ મુજબ વધારે ઉમેરી શકો, વધારે ઓછું ઉમેરી શકો. અહીંયા મેં મારા અંદાજ પ્રમાણે 4-5 ચમચી જેટલું ઉમેરેલું છે, જે મારા બીની ક્વોન્ટિટી છે એટલા માટે બરોબર છે એમ. જો તમારી પાસે વધારે બીની ક્વોન્ટિટી હોય તો તમે વધારે પણ ઉમેરી શકો. અહીંયા પાણી ગરમ થતું તો ત્યાં સાઈડમાં મને ગ્રીન ટી પીવાની ઈચ્છા થઈ ગઈ, તો મેં અહીંયા સાઈડમાં તમે ગ્રીન ટી બનાવી રહી છું. પાણી ઉકળે ત્યાં સુધીમાં આરામથી ગ્રીન ટી એન્જોય કરી લઈએ. તો પાણી પણ થઈ જશે અને મારી ગ્રીન ટીનો ટાઈમ પણ થઈ ગયો હતો. તો આ રીતે પાણી ગરમ થાય ને એટલે એમાં હું આ માંડવીના બી બધા ઉમેરી દઈશ. મેં થોડાક જ બનાવેલા હતા કેમ કે તાજી બનાવીએ ને તો બહુ સરસ લાગતી હોય છે અને આરામથી 10-15 મિનિટમાં બનીને તૈયાર થઈ જતી હોય છે. તો પછી તાજી જ બનાવીને ખાઈએ એમ. તો પાણીમાં ઉમેરી દેવાના છે અને એને ઉકાળવાનું છે. એક ઉભરો આવે ને ત્યાં સુધી તમારે ઉકાળવાની છે. આ રીતે તમે જોઈ શકો છો એનો કલર સાવ ચેન્જ થઈ ગયો છે. તમે જોઈ શકો એના ફોતરા એકદમ કલર બદલાઈ ગયો છે ને જરાક ઢીલા પડી ગયેલા છે. તો આ ત્યાં સુધી કૂક કરવાની છે અને પછી બધી જ ખારી શીંગને ચાયણામાં ચારી લેવાની છે. આ રીતે તમે જોઈ શકો મેં બધી જ શીંગને ચાયણામાં ચારી લીધી છે ને હવે નીતરવા માટે રાખી દઈશું. શીંગ જ્યાં સુધી નીતરી જાય ને ત્યાં સુધીમાં આપણે કપડું પાથરી લઈ, ત્યાં કપડા ઉપર તમારે સુકવવાની છે. એટલે કોઈ તડકામાં કે નથી સુકવવાની, તમે બસ આ રીતે પંખા નીચે મેં અહીંયા ટેબલ ઉપર સુકાવેલી છે, તો પંખા નીચે સુકવશો ને તો પણ આરામથી સુકાઈ જશે એમ. 5 થી 7 મિનિટ સુધી મેં તો સુકાવેલી હતી. તમે વધારે મિનિટો સુધી રાખી શકશો ને તો પણ કોઈ વાંધો નથી, અને તરત એમ કે 10-15 મિનિટમાં કરી નાખશો તો કોઈ પણ પ્રશ્ન નથી. મેં તો અહીંયા 5-7 મિનિટ માટે જ સુકાવેલી હતી. હવે અહીંયા તમે જોઈ શકો મેં નમક લઈ લીધેલું છે. હવે એક લોયામાં નમકને ગરમ થવા દેવાનું છે. નમક ગરમ થઈ જાય ને ત્યાં સુધીમાં ખારી શીંગ પણ સુકાઈ જશે. અહીંયા તમે નમક અને રેતી બંનેનો ઉપયોગ કરી શકો, પણ મને તો નમકનો ઉપયોગ વધારે સારું લાગે છે. રેતી હેલ્થ માટે નહીં સારી, એટલા માટે હું રેતીમાં ક્યારે પણ ખારી શીંગ શેકતી નથી. આ રીતે નમકમાં જ શેકીને તૈયાર કરું છું. તો તમે નમકમાં શેકશો તો વધારે સારું રહેશે. અહીંયા નમકનું પ્રમાણ તમારે માપસર જ રાખવાનું છે. પહેલા ઉમેરી દેશો ને ત્યારે, કારણ કે આમાં શેકાશે ને એટલે વધારે એમ કે થોડીક ઉપરથી ખારાશ પણ એડ થઈ જતી હોય છે. જોઈ શકો છો આ રીતે હું બધું જ ખારી શીંગના જેટલા સમય એટલા અહીંયા તમારે ઉમેરી દેવાના છે. માંડવીના બી અહીંયા તમારે એટલા ઉમેરવાના છે. આ રીતે જોઈ શકો. અહીંયા તમને શરૂઆતમાં એવું લાગશે કે નમક ચીપકી ગયું છે, વધારે થઈ જશે નમક કે શું, પણ કંઈ વાંધો નહીં આવે. જ્યારે એ શેકાશે ને એટલે ગરમ થશે ને એટલે બધું નમક ખરી જશે અને એના ફોતરા છે ને એનો કલર પણ એકદમ સરસ ચેન્જ થઈ જશે અને એકદમ ક્રિસ્પી એવી ખારી શીંગ બનીને તૈયાર થશે. એમ એકદમ કડક એવી બનીને તૈયાર થશે. જોઈ શકો છો આ રીતે હું શેકી રહી છું. મીડિયમ ટુ સ્લો ગેસની ફ્લેમ પર જ તમારે શેકીને તૈયાર કરવાની છે. જો તમે હાઈ ફ્લેમ પર શેકી લેશો ને તો શીંગનો કલર છે ને બદલાઈ જશે ને થોડીક શીંગ કડસી લાગે એવી બનીને તૈયાર થશે. કડસી એટલે કડવી જેવી બનીને તૈયાર થશે. એકદમ સરસ બજાર જેવી બનીને નહીં તૈયાર થાય. એટલે મીડિયમ ટુ સ્લો ગેસની ફ્લેમ પર જ શેકીને તૈયાર કરશો તો વધારે સારું. આ રીતે તમે જોઈ શકો. થોડીક એક ધ્યાન રાખીએ ને, થોડીક એક ટિપ્સનો ઉપયોગ કરીએ કે થોડુંક એક ધ્યાન રાખીએ ને તો બસ સરસ માર્કેટ જેવું જ બનીને તૈયાર થાય. તો આ રીતે હવે શીંગ શેકાઈ ગઈ છે. તો એક જરાની મદદથી નમકથી અલગ કરી રહી છું. તમે જોઈ શકો કે નમક જરા પણ ચોંટ્યું નથી અને બધું નમક ઉખડી ગયેલું છે અને આ રીતે જોઈ શકો જરાય પણ જાય છે. આ રીતે તમારે બધી જ ખારી શીંગને શેકીને તૈયાર કરી લેવાની છે.
આ રીતે જોઈ શકાય કે બધી ખારી સિંગ આપણી એકદમ સરસ એમ કે માર્કેટ જેવી જ બનીને તૈયાર થઈ ગઈ છે. અમારા ઘરમાં તો આ ખારી સિંગ બધાને બહુ જ ભાવે છે. તમને જો ભાવતી હોય ને ગમતી હોય રેસીપી તો તમે વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને તમને આ રેસીપી કેવી લાગી છે એ પણ કમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં. વિડીયો જરા પણ ગમ્યો હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે શેર કરવાનું ભૂલતા નહીં. આપણે ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ. બાય બાય.